નમસ્કાર વકીલ સાહેબ. નમસ્કાર જય માતાજી. શું છે કે શાંતિજા? કેસમાં વધુ શું થયું છે તે? મારે પેલો નહીં બાજુમાં રહેશે ને તે વાહન ચોરી કરીને નાખી જાય છે અને અહીંયાનું લેટેસ્ટ કોમા ચોરી કરી નાખી છે. અમાર રોજ જે વાહન ગાયબ હોય છે. ધીમે બોલો. હા તો તમે બોલો બેન. વકીલ સાહેબ અમાર રોજ જે વાસણ બધું લઈ જાય કચરો અમાર સાઈડ કાઢીશ બોલો. સાચી વાત છે. ના ચાલો ભાઈ, જો ગંદકી કોઈ કરવાની નહીં. ગ્રામ પંચાયતમાં તમારે જવાનું અને જે પણ કોઈ ફરિયાદ હોય એ ગ્રામ પંચાયતમાં કહેવાનું. એટલે હું જો તમારી સ્વચ્છતા, રોડે સાફ સફાઈ થાય, પણ રસ્તા પર પાણી ઢોળવાનું નહીં, કચરો એ રસ્તા પર ઢોળવાનો નહીં, અઠવાડિયે ના ઢોળવાનું, એક સાઈડ કરવાનું. નામ તો કશું ભલી વાર જ નહીં પછી તમારા મેસેજ છે તમારા પણ નહીં ચોરી કરે ચોરી અમાર વાહન બધું લઈ જશો તે ચોરી બોરી ના કરવાની ભાઈ. આ વકીલ છે, વકીલ એવી કલમો લગાવીને ફિટ કરાવી દે કોર્ટમાં, તમને ખબર નહીં સજા લાવશે. ચોરી બોરી કરવાની નહીં, આ કહી દીધું બેન. આજ પછી કોઈ ફરિયાદ આવે ને તો મને કહી દેજો, તરત જ એને આજ તો સમાધાન કરાવી દઈએ છીએ, બરાબર? કેમ કે આપણે નાનો ઇસ્યુ છે એટલે વાંધો નહીં, પણ જો વધારે આ બેનની ફરિયાદ આવે તો કહેજો, તો પછી આપણે કોર્ટમાં કેસ દાખલ કરી દઈએ, એમના વિરુદ્ધમાં ફરિયાદ કરી દઈએ, બરાબર? અને ચિતારવાની મારી જવાબદારી, બરાબર ને? સારું તો જવાબ બને અને ફી હાલતા જો. હા એ તો આવી બરાબર, આવજો. હેલો. ઓકે. મેડમ